શું કરવું મારે? આ ઉનાળો ના આવતો હોય ને તો સારું. હજી ઉનાળો આવ્યો નહીં, કંકુતરી આવવાનું તો ચાલુ થઈ જશે. શું કરવાનું? કાલની પમદાર કંકુતરી આવી, એમાં તો આ 3જી તારીખની છે. શું કરવાનું? ઓ હજી લુગડા ના વેત નહીં અને પાછું હાથ ગણું લખાણ થાય અલગ. કોક કરવું તો પડશે. શું કરું? તાણે મેળપ થાય. એક કોમ કરવા દે મને. ચોક જઈને મજૂરી કરે ને તાણે બધું પૂરું થાય. લુગડા નો વાર થઈ જાય અને હાથ ગણું લખી જાય. એવું જ કરવું પડશે. ચોક જઈને મજૂરી જ કરવી પડશે. શું છે? ઓહો બેહા એમ. ઓય બેહા હો. એ ભૂલ થાય છે મારે. એ માલય હા હજુ તમે સુધર્યા નહીં ને એટલે બેહી. હા મારે કેવું છે ખબર છે? કેવું છે? જીભ હરખી વળતી નહીં મારે. વળતી નહીં? ઓય શું કરશો તે? હવે એ તો મોન્યું છે. મોન્યું છે? હા ના ના સારું. એટલે જ્યાં શુદ્ર તાણ થઈ ના પડે. હા મોનતા પૂરી કરી દેજો. એટલે બોલવાનું થોડું હમું થાય ને હા. તો બસ મોનતા કરી દઉં. હા બરાબર. એટલે શું કરતા હતા? હું હા કોમ તાકો રોટલો બાપતો તો. એટલે રોટલો છે તો પણ ભાતા નહીં મકાયું છે. એટલે ભાઈ હા અમે એક વાત ના સમજણી. કેવી? એક જ મકાયું છે તો આટલું બધું પાણી ચોળવાના આવે છે. એટલે માલય હો હું તમારે જોવો નહીં હો. મારે ઘણી બુદ્ધિ છે. કેમ ઘણી બુદ્ધિ છે? એટલે માલય હું કેવું કર્યું ખબર છે? આ વધારે પાણી ચમ રેડ્યું, હા ગરમ કર્યું અને પછી મકાઈ બાફ્યું. મકાઈ નું કોમ થઈ જાય અને પછી મને પછી મને નાવા થાય કે. તમે પણ બુદ્ધિ તો છો બે. હા જોવા ઉછી ની. ના ના હવે તવા પાણી જ રાખો. ચમ આ તો કો. એટલે બે ભેગો થવાના ના આવું હું ના તો ના એવું કેતા દુધા હે ડોલ્યો. તે માલય પછી સીધા જાજો હો. તમારે ઘર જો ને સીધા દાવા છો વળતા ના. એટલે બે એક થોડું કોમ હતું મારે. એમ સુખું કોકી તાણ કે કોક કોમ થી આયા છો. શું કામ છે કો? એટલે ડાયરેક્ટ તો ના કહી દે મારે. કો હડો તાણી. થોડી ખોટ જોતી હતી મારે. ખોડ જોતી હતી એમ? ઓય હા હવે જેમ વાત કરી તાણી સોખું કીધું તો હું ખોડ આલો તો. એટલે બે તમે તમે હિંમત કહો કે લ્યો આવ્યા માગો આવી ગયા. ના ના હું ચાણી કીધું છે પણ તમે શરમ આપી દો હોય. હાલ તો તમે કહો તો શોખ તાણ. ખોડ માગવા આવો છો એટલે લાવો. હવે હાલો પછી તમારે હાલ દેવો લાવ્યો એટલે. આલ દેજો પાછા માર મકાન વર રાખજો હું લેતા આવું. એ હારું મકાની હું વર રાખ્યું. તમે તારી ચિંતા ના કરો. માલય હા લ્યો હા ચાલ છે ને એટલી. બસ માલય હા ઉભા રહેજો. શું છે? ચમો સુબાની હેઠી ચાલુ થઈ. એટલે બે હા એ તો ખબર નહીં પણ હવે ઘેર જઈને ચા મેલે ને એટલે મટી જાય. ના 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 માલય લાગે કોક સોને ખાઈ ગયા હોય બેઠા બેઠા. એટલે બે કશું ખાતું નહીં. તમે મકાઈ પેલું પડી જુઓ. મકાન માં જ નહીં આતો. હું સમજી ગયો માલય હો. ઉભા રહો ખાતા ના હોવાથી પાછા આટલે બેઠો તો કોઈ વસ્તુ. ઓહ તારી માલય હા હવે સમજાણું કે તમે શું કોમમાં આયા હતા. શું કામ હતું? આ એડચી મીમ નહીં આવતી. ચમ અલ્યા તમે મારો ફોન ચોરી કર્યો છે. બે હા ફોન લાવ કાઢો લો. લ્યો. અલ્યા શરમ નહીં આવતી? હજુ ભૂલ્યા નહીં ચોરીઓ કરતે. એટલે બે હવે લીધો એ લીધો. લાવ ખોટ લાવ. માલય હા આ આયા ફેરવાર કાવતા ને કપક ભાજી નાખો. અલ્યા ચોરીઓ કરવા આવો છો? શરમ નહીં આવતી? મજૂરીઓ કરો ઘેર. હવે નહીં આવું.
હવે નહીં આવું કરતા. હું તો કીધું ખોટ લેવા આવ્યા છીએ. આ તો ફોન ઉઠાયો તો એનો તો સારું કર્યું સર. ઓની મિસ્ટેક હારી છે. ચાની ચોરી કરી તાની હેઠચી આવે છે એટલે ખબર પડી જાય. હવે તો આવે તો પગ દબગ પાછી નાખું. હા અરે મારા હરીસન આદત જ ખોટી છે. ના ટેક તો ચોરી કરવા જાઉં અને વસ્તુ ઉઠાવું એની ઘડી એકથી ચાલુ થઈ જશે. શું કરું મારે? આ તો ઠીક છે કે મોબાઈલ ઉઠાયો તો, હવે કોઈક મોટું ભારે વસ્તુ ઉઠાવું એકથી ચાલુ થઈ જાય તો હું તો પકડાઈ જાઉં અને એની ઘડી મને તો ધોઈ જ નાખી. આ ના ચાલે, કોક તો કરવું જ પડશે. શું કરું? એક કામ કરવા દે. અલીગઢ બળોભાઈ ઘેર ચોરી કરવા જાઉં એટલે છે ને મોઢામાં ડૂસો ગાળી દેવો છે. એટલે ના બોલી જ નાખું કે ના એચી આવે કે નિરા આપણી કી, એટલે ખબર નહીં પડે કે મેં ચોરી કરી છે કે નહીં કરી. એવું જ કરવું પડશે. જવા દે બળોભાઈ ઘેર. હવે મારા ઘઉં હાવ હુકાઈ ગયા છે. હજી કાલે આવશે તો પછી એને કહેજો ખટક કરી મારે પછી ઘઉં હુકાઈ જ હોય છે. ઉવે કાલ ફાઇનલ આવશે ને? એ હારું હેડો તાન. ના ના દોમું તો કરીને મેલ્યું છે કમ્પ્લીટ. એ હો ઓહો શું લે માલે શું થયું? હા અહીંયા કોક સમજાયું બોલો તો ખરા. અડધર લેવી છે. કોકડામ દુખાય છે. હા મને ખબર પડી તાર કોકડામ દુખાય છે એટલે મેઠું લેવું છે કોકડા કરવા એમ. તા બોલો કે ભલા આદમી તાને શું કરો છો? લાયા છો કોઈ મેઠું લેવા? તમારે હવે ચાલે ઠેકાણા હોય છે. લ્યો એટલે માલે આવું હતું કોણ હતું? કોકડા ડૂસો કાઢીને આવ્યો છે. હા મને ખબર પડી જી. આ ચોરી કરવા તમે આયા છો એમ ને? અને ખબર ના પડી જાય કે ઈડચી આવે છે એટલે પકડાઈ જાય એટલા માટે ઘોડામાં ડૂસો ખાલી ના આયા એમ. ભારે છો તમે. કશું નહીં માર ભાઈ. તમારે એમના ઈડચી ચાલુ થાય જ ના કોક ને કોક તમે ઉઠાવી ગશે. જોઈ લો કશું નહીં. અહીંયા ઓમ ફરો કી પણ માલય તમને થોડી કેમ શરમ આવે છે? શરમ એટલે આની શરમ? આવું લીધું તમે? એટલે બરોબર આ થોડું કોમ હતું ને એટલે લીધું તું. એટલે તમારે ચેન્જ કરી દઉં કોમ હતું? તમારે ચોકણ બાળક છે યા થોડીક શરમ કરો શોરમ કરો અને થોડું કોમ કરવાનું રાખો. આ ચોરીઓ કરી કરી ચાલો ગળે પૂરું કરી જાઓ. શરમ નહીં આવતી કે થોડી મજૂરી કરો? યો કોક પીધું એટલે દોડ્યા પરા. અલદાર આવતો ના કોઠિયો ભાજી નાખ્યો. ઓય નાના મજૂરો કરવા નહીં લૂડ્યા આવશે ચોરીઓ કરવા. મારો ઓળખું જો કોઈની ચેન ચક્કર લઈને હેડ્યો. એટલે શરમ નહીં આવતી હોય ગતું ને તારું મારી મૂકવા દે ને કે વાયાને તો શું ખબર. મારા બેટા આ તો ઘડી કરીને પાછા આવીને કોક ચોરીઓ કરીને હેડી જો તો આવન તો ઘરે ના પહેવા દે હોય. તાળી મૂકવા દે. હટ મારી જિંદગીમાં થોડું પડે એટલે હું કોમનો આ એક આટલી ચોરી નહીં કેર ગયા તો પણ ચોરી જ ના કરું
ચોરી કરવા જવું એટલે એટથી ચાલુ થઈ જાય છે. આ એટીનું તો કોક કરવું જ પડશે, ના ચાલે. અલે ઓમ તો હું ઉનાળો ચીના કાઢ્યો અને પૈસા ચીના લાવ્યો. એક કોમ કરું તો આ ઘોઘાનું ઓપરેશન જ કરી નાખું એટલે છે ના એચી આવે કે ના કોઈ ટેન્શન જ રહે. પણ એટલે એના માટે તો પૈસા તો જોવી કે આ પૈસા ચોથી લાવવા એના માટે ચોરી કરવી પડે. આમ ચોરી કરવા જવું એટલે તો એચીઓ ચાલુ થઈ જશે, આમ પકડી દઉં છું. શું કરું? કોક તો રસ્તો કાઢવો જ પડશે એના માટે. હા એક કામ કરી કહું, ઓના માટે છે એક માણસ રાખી દઉં. જગ્યાએ હું બતાવ્યો આમ ચોરી કરતા હું શીખવાડ્યો. ખાલી ને ચોરી કરવા જવાનું રે, આમ પકડી જાતી રહ્યો માર ખા. આપણે થોડી માર ખાવાના છે. પણ આ વાત મોણશે કોણ? મારું આટલું કામ કરશે કોણ? અલા એક માણસ છે મારો પાક્કો ભાઈબંધ, એને કયો ને તીરા આ કામ કર્યા વગર નહીં રે અને કરશે જ. એટલે છે ને એને જ કહેવું પડશે, ઘેર જઈને ફોન જ કરવું એને. એ ગટે આપણે ઓય જવાનું છે. ઓય બાલય, ઓહો માલે આવો. ઓય બેહો બેહો મહેમાન. કેવું ચાલે છે બાલય? આપણે તો શાંતિ છે. બસ તાન આ કોણ છે? મહેમાન છે. મહેમાન છે? ઓય આવો મહેમાન. ઓવે એટલે માલય હા તમે ઘણા દાડા આયા છો એટલે ચોરી કરવા જ નહીં આયા ને? એટલે બાલય આવજો કોસો મહેમાન છે મારા ઘર. મહેમાન તો હોય યાર, પણ આ તો તમારી ટેવ એવી છે એટલે બાલય બધું સોળી મેલ્યું મીએ. છોડી મેલ્યું. ઓ તો માલે સૌથી સારું છોડી મેલ્યું તાણ. હવે આપણે સુધરી ગયા. ના ના એ તો સારું માલે સુધરવું જ પડે તાણ. તમે બેહો, હું મહેમાન ઓલે ચા બનાવી દઉં હાલ જ. કશો વાંધો નહીં. ચા પીવા આવ્યા છે? હા પાણી આપણે વગર ચોરી કરવા આવ્યા છીએ. ચોરી ઓય કડક તાણી. ગટે હા જાણું વસ્તુ ના ઉઠાવતા, મોટું વસ્તુ ઉઠાવજો. હા હું શું કહું ખબર હે? હા તમે ઘરમાં જાઓ અને હું આર્યા બાયણે ઓર રાખું. હા. થઈ ગયું. હો થઈ ગયું. કમ્પ્લીટ. કમ્પ્લીટ. બસ તા માલય હા મહેમાન ક્યાં ગોમ ના હે? મહેમાન આપણા બાજુના ગામના જ છે. લેવું જોઈએ મહેમાન. કોઈ નહીં થયું એટલે માલે કોક થયું લે મહેમાન ને તો. એટલે બાલય હા આમાં બીજું કોઈ નહીં. આ મોલો ઉડાન તે પગ ગાળી દીધો છે ઓસમો. કોસમો પગ કાઢ્યો છે? ઓય એટલે પગ નીકાળ્યો આખો અંદર જ પહેરી ગયો છે. બે મહેમાન એ તારી હિંમત રાખો. આ હું કાબુ લેતો પણ એટલે કટાઈ. એટલે તે તમારે હજી પ્રોબ્લેમ નહીં જઈ? નહીં જઈ. અરે શું કરવું? એટલે તમે પકડાવશો. ઓદી તાની માલે ફટાફટ લેજો, પાકીટ પકડ લેજો. ના ના આ પકડો ના કમલે મરી જા. હા પકડો. તમને ખબર તો છે કે હું જાણે ચોરી કરું અને મારો વોટ ફળક ફળક ખા મંડે છે. આમ હું શું માર્યું છે તમારે? લાવ મહેમાન. હા માલે સોના નારો તમે કોઈ જ દાડો સોના નારો. મને ખબર હોય લે હાલે તમે એમને મારા ઘેર ના આવો. આ તમને ડેટચી ચમ સાલ છે મને ખબર પડી થઈ. કોમ ના હોય ઉપાતો ઉપાતો. અલ્યા તમને ખબર નહીં પડતી લ્યા
અલ્યા તમે મારા ઘેર આયા છો લ્યા અલ્યા મહેમાન અંગાત લઈને આવ્યો છો અને ઉપરથી ચોરીઓ કરો લ્યા હા એટલે મહેમાન નહીં, છે મહેમાન નહીં એટલે લે મારો ભાઈબંધ છે. તમારો ભાઈબંધ છે ઓય ઉભો થા લે ભાઈબંધ ઉભો થા ઉભો થા શું છે સીધો પર લ્યો અલ્યા આવો ભાઈબંધ લે અલ્યા દારૂડિયો અલ્યા મારા ઘેર તું દારૂડિયા લઈને આવ્યો આમ આખો પર ઉભો થા ઉઠ ઉઠ મહેમાન છે મહેમાન અલ્યા ચે ગોમનું તું મહેમાન થી હા મહેમાન છે ગામના અલ્યા તું દારૂડિયો છે એક જાતનો દારૂડિયો અલ્યા તને ખબર નહીં પડતી તું મારા ઘેર દારૂ પીને આવી લે અરે લઈને આવ્યો અલ્યા એ કોઈ ઓછો નહીં જે વસ્તુ લીધી ને ફટાફટ કાઢ કાઢ લે એટલે ચી વખત ઘરમાં પી ગયા તમે હા ચા મેલવા જતો તાણ એટલે હું ઘરમાં તમારો ઓલે ચા મેલવા જો આ તમે ઘરમાં બધું સાફ કરો પી જાય માલય એક વાત વાપરી લ્યો અલ્યા આવી રીતના કરશો ને તો આખા ગામમાં તમારો ધડો કોઈ નહીં કરે એટલે બાલય આ ઉનાળો આવતો હતો ને તે પૈસાની જરૂર હતી. એટલે ઉનાળો તો બધાને આવે છે તમારે એકલા નવાઈ નો આવ્યો છે એટલે કંકુતરી આવતી હતી ને આ 3જી તારીખે વિવાસી. એટલે તમે વિવાહ આવી જ ના કરો છો એમ? કોકના ઘેર ચોરી કરી બીજા વિવાહ કરો લ્યા એટલે ભાઈ મારા ઘેર નહીં, મારે વિવાહ જવાનું છે. એટલે પણ તમારે વિવાહ જવાનું છે ગમે તે જવાનું હોય એટલે પણ ચોરી કરીને તો જો હો વિવાહ. અરે માલા તમે વાયકાન આયા લેવા મારા જોડે માજી લીધા હોત ને ઉશીના તો હું ફટ લઈને ગાડી ના દીધા હોત. એટલે બાલય ઉશીના તો અમે માજી લઈએ પણ પૈસા પાછા આલવા જોઈ ને. એટલા ઓલે થઈને ચોરીઓ કરો છો મજૂરો કરતા જોર આવે છે. એટલે અમે બે ભાઈબંધો ચોરી કરવા આવ્યા હતા. અરે માલા તમે ભલે ચોરીઓ કરવા આયા લે પણ તમે શરમ આપી જોવે લ્યા એટલે આટલી ઉંમરે ચોરીઓ કરવાની હોય. હવે જતા રહો હાચવીને ઘેર એટલે તમે ચાય કોણ પાવે લ્યા ગટે હડો હવે ઘેર. હું કેવું આય ના પેલા નતું કહેવાનું વિકન. એટલે શું કહું પડી એટલે મારી વશ પડતી હતી એરી ચોરી કરું એટલે. એટલે તમને ખબર તો છે કે નાનપણથી મારે એરી પ્રોબ્લેમ છે. એટલે મારે એટી આવતી હતી ને એટલે હું તને બોલાયો હતો. હવે શું કરવાનું કહો હું તો જઉં મારા કોમે હવે ઘેર જ જા શું કરશે. જાવું જ પડે તાણી